નવરાત્રિમાં પ્રાચીન રાસ ગરબા સાથે ઓપરેશન સિંદૂરનો ગરબો નાની નાની બાળાઓએ રજૂ કર્યો. રાપર શહેરના માલી ચોક ખાતે માલી સમાજ દ્વારા નવરાત્રિની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાચીન રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી અને ઓપરેશન સિંદૂર નામની દેશભક્તિ વિડીયો ક્લિપનું પ્રદર્શન પણ કરાયું, જેનાથી સમગ્ર માલી ચોક દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. ઉજવણીના ભાગરૂપે બાલિકાઓએ પરંપરાગત પોશાકમાં પ્રાચીન રાસ ગરબા રજૂ કર્યા હતા. 5 વર્ષની નાની બાળાઓ પણ ઉત્સાહભેર ગરબે ઘૂમી હતી. માલી સમાજના આગેવાનોએ બાળાઓને પ્રોત્સાહિત કર્યા હતા, જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમગ્ર રાપર શહેરનું ધ્યાન ખેંચ્યું હતું. ઉપરાંત ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા દર્શાવતો વિડીયો ક્લિપ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ક્લિપ જોઈને લોકો દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા અને સીમા પર તૈનાત વીર જવાનોને કારણે આપણે કેટલા સુરક્ષિત છે તેનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. રાપર મામલતદાર એચ.વી. વાઘેલા તથા તેમના સ્ટાફ તેમજ રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર તરુણદાન ગઢવીએ આ ક્લિપની છાણાવટ કરી હતી. સમગ્ર આયોજન માલી સમાજના પ્રમુખ દિનેશ માલી, મંત્રી અરવિંદ માલી, મહિલા મંડળના પ્રમુખ સ્મિતલબેન સુરેશભાઈ માલી, મંત્રી દીપાબેન નરેન્દ્રભાઈ માલી, યુવક મંડળના હાર્દિક નવીનભાઈ માલી અને મંત્રી અલ્પેશ વાલજીભાઈ માલી દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે રાપર નગરપાલિકાના પ્રમુખ 424 માલી સમાજના પ્રમુખ રતનસિંહ ગોપાલભાઈ માલી, ગુજરાત માલી ફેડરેશનના પ્રમુખ નાનજી ખીમજીભાઈ માલી, મામલતદાર કચેરીનો સ્ટાફ, પોલીસ વિભાગના જવાનો તેમજ માલી સમાજના હોદ્દેદારો, યુવક મંડળ અને મહિલા મંડળના સભ્યો તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઓપરેશન સિંદૂરનો વિડીયો મોટી સ્ક્રીન પર બતાવવા માટેની વ્યવસ્થા ગોઠવવા માટે માલી સમાજના અગ્રણી કાંતિભાઈ માલી અને મુન્નાભાઈ માલીએ જહેમત ઉઠાવી હતી.